કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર. હવામાન વિભાગે મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદની વ્યક્ત કરી સંભાવના. છેલ્લા 8 કલાકમાં રાજ્યના 11 તાલુકાઓમાં નોંધાયો 2 ઇંચથી વધુ વરસાદ. કચ્છમાં મેઘો અનરાધાર. લખપતમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ. ધોરડો, હાજીપીર, રાપર, ધોળાવીરા સહિત જીએસઆરટીસીની કુલ 10 રૂટ સેવાઓ સ્થગિત. તો ચિત્રોડા, રાપર, બાલાસર નેશનલ હાઈવે વાહન વ્યવહાર માટે કરાયો બંધ. તંત્ર સાબદું. મેઘરાજાએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણને ગમરોળ્યું. 500થી વધુ લોકોનું સ્થળાંતર. 13 જેટલા ગામ સંપર્ક વિહોણા. 279 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો. જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ખડે પગે તૈનાત. સાબરમતી નદીમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. પથાપુર અને રસિકપુરાના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ફેલાયું ચિંતાનું મોજું. સૌરાષ્ટ્રને જોડતો ખેડા ધોળકા હાઈવે કરાયો બંધ. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળથી ચોમાસુ સત્રની શરૂઆત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે વિગતો આપતા કહ્યું, પોલીસે અત્યાર સુધીમાં 40,000થી વધુ લાભાર્થીઓને ₹500 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત અપાવ્યો. ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીની લાલુ યાદવ સાથે મુલાકાતને ભાજપે વખોડી. આકરા પ્રહાર કરતા કહ્યું, દેશની આત્મા બચાવવાની વાત એ નર્યો પાખંડ હોવાનું થયું ઉજાગર. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી પહેલા ભાજપ સાંસદોની કાર્યશાળાનો આજે બીજો અને અંતિમ દિવસ. સાંસદોને જનતા સાથે સંપર્ક બનાવવા અને કેન્દ્રની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા પર અપાયો ભાર. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ. ગુડ્ડરના જંગલોમાં એક આતંકી ઠાર. અન્ય આતંકીઓની શોધખોળ ચાલુ. નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લદાતા વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં 14 લોકોના મોત, અનેક લોકો ઘાયલ. કાઠમંડુના અનેક વિસ્તારોમાં કર્ફ્યુ જાહેર. સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેર બજાર સામાન્ય વધારા સાથે બંધ. સેન્સેક્સમાં નોંધાયો 77 આંકનો વધારો, તો નિફ્ટી 24,800ની સપાટીથી નજીક બંધ. ઓટો શેરોમાં લેવાલી. આઈટી ફાર્મા શેરોમાં દબાણ. ચાંદીમાં ₹830નો ચમકારો.